નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય ગણિત, ધોરણ 1, પ્રકરણ 8, સંખ્યાની રમત. સિમરન ખોખામાં નારંગી ગોઠવતી હતી. દરેક ખોખામાં 10 નારંગી સમાય છે. તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો ચાલો જોઈએ. અહીંયા એની પાસે કેટલી નારંગી છે તે પહેલાં ગણવાની છે. અહીંયા એની પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23 નારંગી છે. હવે એક ખોખામાં આપણે 10 જ નારંગી સમાડી શકીએ છીએ. આ 10 એક ખોખામાં સમાઈ જશે અને આ 10 છે એ બીજા ખોખામાં સમાઈ જશે. એટલે કુલ 2 ખોખા થશે અને બાકીની કેટલી નારંગી વધે છે? 3 નારંગી બચે છે. શું તમે જાણો છો કે તેમાં કેટલી નારંગી છે? તો અહીંયા આપણને આપેલા છે 2 બોક્સમાં, એક બોક્સમાં 10 અને બીજા બોક્સમાં 10 એટલે 20 નારંગી અને ઉપરની 1 એટલે 21. પછી 2 બગડા 22. પછી અહીંયા આપણને 23 આપેલા નથી એટલે આપણે લખવાના છે 23, 24, પછી 25, 26, 27, 28, 29 અને 30. આપણે 21 થી 30 અંક છે અંકમાં અને શબ્દમાં બંનેમાં જોયેલા છે. હવે આગળ જોઈએ. 21 થી 30 લખો. આપણને વચ્ચેની સંખ્યાઓ કોક આપેલી છે અને બાકી બધી આપણે પૂર્ણ કરવાની છે. તો 21 આપેલા છે તો આપણે અહીંયા લખશું 22, 23, 24. 25 આપેલા છે એટલે 26, 27, 28, 29 અને 30 લખવાના છે. તેવી જ રીતે નીચેની બંને લાઈન પૂર્ણ કરવાની છે. ચાલો આપણે ફૂલોની સંખ્યા અને લીમડાના દાંતણની સંખ્યા ગણીએ. તો અહીંયા આપણને ફૂલોની માળાથી બનેલી છે અને કેટલી માળાઓમાં? એક માળામાં 10 સંખ્યા હોય છે ફૂલની અને ઉપરના છૂટા ફૂલ હોય છે એ પણ ગણવાના છે. તો જુઓ અહીંયા 10, 20, 30 અને ઉપરના 31, પછી 32, 33, 34, 35, 36, 37, 38 અને 39, 40. આમ કુલ થઈને 40 બને છે. પછી તેવી જ રીતના દાંતણ આપેલા છે. લીમડાના દાંતણનો ઉપયોગ કરીને જુઓ 10, 20, 30, 40 અને ઉપરના 41 એટલે 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. આવી જ રીતના અંકમાં આપણે 50 અંક સુધી જોઈ લીધા છે. હવે 1 થી 50 પૈકીનું કઈ સંખ્યા કાર્ડ ઉપાડો છો? શું તમે તે કાર્ડને ક્લિપની મદદથી મણકાની ઉપર યોગ્ય જગ્યાએ લટકાવી શકો છો? મણકાની માળામાં લટકાવેલા કાર્ડ પર સંખ્યા લખો. અહીંયા આપણને 1 થી 50 સુધીના મણકાની માળા આપેલી છે. એમાં 10 પીળા, 10 વાદળી, 10 પીળા, 10 વાદળી અને 10 પીળા એમ કુલ 50 અંક છે. અહીંયા આપણે જોયું કે મણકાની માળામાં આપણને અહીંયા એક કાર્ડ લટકાવેલું આપેલું છે જેમાં 1, 2, 3 અને 4 ચોથા કાર્ડે આપણને આપેલું છે એટલે અહીંયા 4 લખેલા છે. આપણે જોઈએ અહીંયા 10 પૂરા થાય છે પછી 11, 12, 13, 14 અને આ 15માં કાર્ડે લટકાવેલું છે. અહીંયા 20, 21, 22, 23, 24, 25 અને 26માં કાર્ડે લટકાવેલું છે. અહીંયા 31, 32, 33, 34, 35 અને 36માં કાર્ડે લટકાવેલું છે. અહીં 41, 42, 43, 44 અને 45, 46માં કાર્ડે લટકાવેલું છે. તો આપણે અહીંયા અંક લખેલા છે. ગણો અને લખો. કુલ સંખ્યા ગણવાની છે અને બાજુના બોક્સમાં લખવાનું છે. અહીંયા માળામાં 10 ફૂલ હશે એટલે બધી માળામાં 10 ફૂલ હશે. 10, 20, 30, 40 પછી 41, 42, 43, 44 અને 45 કુલ ફૂલ હશે. તેવી જ રીતના લાકડી જોઈએ. 10, 20, 30, 40, 41, 42, 43, 44, 45, 46 અને 47 લાકડીઓ છે. તેવી જ રીતના અહીંયા આપણને રંગીન પેન આપેલી છે. 10, 20, 30, 31 અને 32 પેન આપેલી છે. હવે 10ના ચોકઠાને સંખ્યા મુજબ ભરો અને તમારા માટે એક પહેલથી જ કરવામાં આવ્યું છે. હવે આપણને અહીંયા ચોકઠા આપેલા છે. એક બોક્સમાં આપણને 10 ખાના આપેલા છે. તો અહીંયા 10, 20 અને 29 એટલે 30માં એક બાકી રહે છે એટલે અહીંયા 29 બોક્સમાં આપણે રંગ પૂરેલો છે. તેવી જ રીતના જોઈએ તો 41. તો અહીંયા આપણને 5 બોક્સ મોટા આપેલા છે એમાં 10 ખાના આપેલા છે. તો અહીંયા 10, 20, 30 અને 40 ખાના તો થઈ ગયા. પણ 5મામાં જોઈએ તો અહીંયા આપણે એક બોક્સમાં જ પૂરશું એટલે આપણને 41 સંખ્યા મળે છે. તેવી જ રીતના જોઈએ કે 30. અહીંયા આપણને 4 આપેલા છે એમાંથી આપણે 10, 20 અને 30માં જ પૂરવાનો છે. ચોથામાં આપણે પૂરવાનો નથી.
ખૂટતી સંખ્યા લખો. અહીંયા આપણને ખૂટતી સંખ્યા જોવાની છે. તો જુઓ, અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા 34 છે, તો 34 પહેલાં 33 આવશે અને 33 પહેલાં 32 આવે છે. આપણે જ્યારે રસ્તામાં જઈએ છીએ ત્યારે કિલોમીટર લખેલા હોય છે અંકમાં, તેવી જ રીતના અહીંયા જોઈએ. પછી 34 પછી 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45 અને 46. આપણને 32 થી 46 અંકો લખવાના કહેલા છે. હવે 51 થી 99 સુધીની સંખ્યા આપણે શીખવાની છે. અંકિતા છે એના ઘર પર આભલા ચોંટાડી રહી છે. તેને ડિઝાઇનમાં બનાવેલા કેટલાક આભલાઓનો ઉપયોગ કર્યો છે તે શોધવા માટે તેને મદદ કરવાની છે. તો ચાલો આપણે ગણીએ કે અહીંયા કેટલા આભલા છે. તો પહેલામાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 10 આભલા છે. એવા કેટલા આપેલા છે આપણને? આ 1 એટલે કે 10, 20, 30, 40, 50, 60. પછી ઉપરના આભલા ગણીએ 61, 62, 63, 64, 65, 66, 67 અને 68 આભલા કુલ થશે. હવે આગળ જોઈએ 51 થી 60 સુધીની સંખ્યાની ગણતરી કરતા શીખીએ. તો અહીંયા આપણને 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 અને 60 આપણે અંક અને શબ્દમાં બંનેમાં શીખવાનું છે. હવે 61 થી 80 સુધીની સંખ્યાઓની ગણતરી કરો અને લખો. તો ચાલો અહીંયા જોઈએ 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 અને બાજુમાં આપણને 71ની લાઈન આપેલી છે. તો 71, 72, 73, 74, 75, 76, 77, 78 અને 80 આ બંનેમાં આપણે અંક પૂરવાના છે. પછી 81 થી 100 સુધીની સંખ્યા આપણે લખવાની છે. 81, 82, 83, 84, 85, 86, 87, 88 અને 90. બાજુમાં આપણને 91ની લાઈન આપેલી છે. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને કુલ 100. એટલે આપણે 100 અંક શીખી ગયા છીએ. ચાલો કરીએ. એક છેડેથી બીજા છેડે એક મણકાની માળા બાંધો. કોઈ પણ એક સંખ્યા કાર્ડ 1 થી 99 સુધીની સંખ્યાને ક્લિપ વડે યોગ્ય સ્થાન પર લટકાવવાની છે અને બીજા સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારા મિત્ર સાથે રમવાનું છે. અહીંયા આપણને 24નું એક કાર્ડ લટકાવેલું દેખાય છે. તો ધારો તો આપણે અહીંયા એક 30નું કાર્ડ લટકાવી શકીએ છીએ. અહીંયા 30નું કાર્ડ લટકાવી દીધું. પછી અહીંયા આપણે 40નું કાર્ડ લટકાવેલું છે. પછી અહીંયા જોઈએ તો આપણે 10, 20, 30 અહીંયા 40નું કાર્ડ લટકાવી દીધું. અહીંયા આપણે 52નું કાર્ડ પણ લટકાવી શકીએ છીએ અને અહીં 60, 61 એટલે અહીંયા 70 પૂર્ણ થશે. અહીંયા આપણે 84નું કાર્ડ પણ લટકાવી શકીએ છીએ. આવી રીતના તમે પણ અલગ અલગ કાર્ડ લટકાવી શકો છો. ગણતરી કરી અને સંખ્યા લખો. અહીંયા આપણે ગણતરી કરવાની છે 10, 20, 30, 40, 41, 42, 43, 44, 45, 46 અને 47 લાકડીઓ આપેલી છે. હવે અહીંયા બોક્સ કેટલા આપેલા છે આપણને તો ગણીએ 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. 80 ઉપર આપણને 3 બોક્સમાં 3 ખાનામાં રંગ પૂરેલા છે એટલે કુલ 83 થશે. તેવી જ રીતના જોઈએ તો 10, 20, 30, 40, 50 અને 60 ઉપરના જોઈએ તો 61, 62, 63, 64, 65 અને 66 કુલ થાય છે. હવે અહીંયા આપણને ખૂટતી સંખ્યા લખવાની છે અને સાપ સીડી પૂર્ણ કરવાની છે. પછી તમે બાળકો સાપ સીડી પણ રમી શકો છો. તો ચાલો અહીંયા જોઈએ. આપણને જે મેં લાલ રંગથી પૂરેલા છે એ બધી જ ખૂટતી સંખ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. 1 થી 100 સુધીના અંકની બધી ખૂટતી સંખ્યા છે એ તમારે વિદ્યાર્થી મિત્રો બુકમાં લખી નાખવાની છે. ચિત્ર જુઓ. ચલો આ ચિત્ર શેનું છે તમને લોકોને ખબર છે બાળકો? તો ચાલો આપણે જોઈએ કે આ ચિત્ર છે એ વારલી ચિત્ર તરીકે ઓળખાય છે. ચિત્ર શું બની રહ્યું છે અને નિરીક્ષણ કરીને આપણે ચર્ચા કરવાની છે. અહીંયા ચિત્ર આપેલું છે એમાં શું છે? તો આ બાળક છે નાળિયેરી ઉપર ચડે છે, સૂરજ ઉગી ગયો છે. આ બંને છે એક ટોપલું અને સાવરણો લઈને એના કામ માટે જાય છે. અહીંયા એના મમ્મી અને બાળક છે એક ઘડો લઈને પાણી ભરવા જાય છે. અહીં રસોઈ બનાવે છે, અહીંયા ડાન્સ કરે છે, અહીંયા વૃદ્ધ માણસ છે એ જાય છે, અહીંયા પક્ષી છે એ ચણે છે. આપેલા ચિત્રમાં તમને જુદી જુદી કઈ વસ્તુઓ દેખાય છે? તો કે ઘર, લોકો, ઝાડ, માળો, પક્ષી, પ્રાણી અને ગાડું વગેરે ચિત્રો આપણે જોઈ શકીએ છીએ.
ચિત્રમાં કેટલા મકાન છે તો આપણે અહીંયા જોઈ શકીએ ચિત્રમાં એક મકાન છે. હવે ચિત્રમાં કેટલા લોકો છે તો ચાલો જોઈએ ચિત્રમાં કેટલા લોકો છે 1 2 3 4 5 6 7 8 અને 9 લોકો છે. ઝાડ પર પાંદડા દોરવા માટે કેટલી લીટીઓનો ઉપયોગ કર્યો છે તો જુઓ એક પાન દોરવા માટે 1 2 3 4 5 6 7 8 અને 9 10 લીટીઓનો ઉપયોગ કરેલો છે. શું તમે આ પ્રકારના ચિત્રકલાનું ખાસ નામ જાણો છો? આને શું કહેવામાં આવે છે? વારલી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. તો ગુજરાતનો કયો ભાગ છે જ્યાં વારલી ચિત્રકારી માટે પ્રખ્યાત છે? તો ગુજરાતના ડાંગમાં ભીલ આદિવાસીનો ભાગ છે વારલી ચિત્રકારી માટે પ્રખ્યાત છે. તમારું પોતાનું વારલી ચિત્ર દોરો. તો તમારે બાળકો પણ તમારું આવી રીતના તમારું વારલી ચિત્ર દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.